નમસ્કાર મિત્રો, ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ મિત્રો, આવાસ યોજનામાં નવો નિયમ, ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો અહેવાલ, ત્યારબાદ ખેડૂતો માટે ખુશખબર, ત્યારબાદ 15,000 રૂપિયાની સહાય, ત્યારબાદ અંબાલાલ પટેલે ગુજરાતીઓની ચેતવણી। આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છે। સૌપ્રથમ આવાસ યોજનામાં નવો નિયમ। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે આ યોજના બનાવવામાં આવી છે। પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે। સરકારે આ યોજનામાં કેટલાક નવા ફેરફારો કર્યા છે। આ ફેરફારો બાદ જે લોકો માતા પિતા આ યોજના હેઠળ હવે પહેલેથી લાભ મળી ચૂક્યો છે, આ યોજનામાં તેમને લાભ મળશે નહીં। જોકે અત્યાર સુધી આ યોજનામાં માતા પિતા ઉપરાંત પુત્રને લાભ મળતો હતો, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે બીજી યોજનાની અંદર આ નિયમનો બદલાવ કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તારોની અંદર લાભાર્થીને ઘર બનાવવા માટે 2.50 લાખ રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે, જ્યારે ગ્રામીણ વિસ્તારોની અંદર 1,20,000 રૂપિયાની રકમ આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર, સોના અને ચાંદીના ભાવમાં મોટો અહેવાલ। સોના અને ચાંદીના ભાવમાં મોટો અહેવાલ છે। સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને નિષ્ણાતના મતે હજી સોનાના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવનાઓ છે। સોનાના ભાવ 90,000 થી લઈને 93,000 સુધી જાય તેવી શક્યતાઓ છે। ત્યારબાદ 1 લાખ સુધી પણ પહોંચે તેવી સંભાવનાઓ રહેલી છે। તો ચાંદીની દિવાળી સુધીની અંદર 1,55,000 સુધી ચાંદીના ભાવ જાય તેવી શક્યતાઓ રહેલી છે। સતત સોના અને ચાંદીના ભાવ વધતા રહે તેવી સંભાવનાઓ છે। ત્યારબાદના સમાચાર, ખેડૂતો માટે આવી છે ખુશખબર। ગુજરાત સરકારે ખેડૂતોને મોટી જાહેરાત કરી છે। રાજ્યમાં ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। વર્ષ 24 અને 25માં ચણાના પાકમાં 5,650 રૂપિયા એટલે કે 1,130 રૂપિયા મણ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે 5,350 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,190 રૂપિયા મણના ટેકાના ભાવે જાહેરાત કરવામાં આવી છે। આ માટે તમારે 18/2025 થી લઈને 9/3/2025 સુધી ખેડૂતોએ ગ્રામીણ કક્ષાના મારફતે જે ઈ-સમૃદ્ધિ પોર્ટલમાં વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ વિવિધ ખરીદીના કેન્દ્રો પર ચણા અને રાયડાની ખરીદી આગામી 14 માર્ચ 2025ના રોજ કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર, 15,000 રૂપિયાની સહાય। પીએમ વિશ્વકર્મા યોજના સાથે જોડાયેલ લોકોને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવશે, જેના માટે હવે તમે થોડા દિવસો ટ્રેનિંગ આપવામાં આવશે। આ ટ્રેનિંગ ચાલુ રહે ત્યાં સુધી દરરોજ 500 રૂપિયા આપવાની જોગવાઈ છે। આ ઉપરાંત ટૂલકિટ ખરીદવા માટે લાભાર્થીઓને 15,000 રૂપિયા આપવામાં આવશે। પહેલા 1 લાખની લોન, પછી 2 લાખ રૂપિયા વધારીને લોન ગેરંટી વિના પોસાય તે માટે વ્યાજ દરે આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર, અંબાલાલ પટેલે ગુજરાતીઓને ચેતવણી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીવાર હવામાનને લઈને એક મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે 19મી ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટવેવની સંભાવના છે અને 23મી ફેબ્રુઆરી સુધીમાં અંતમાં વાદળછાયું વાતાવરણ અને આકાશમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક સિસ્ટમ બની છે। આ ચક્રવાતના કારણે જે પવનો ઘણા રાજ્યની અંદર ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।